ભાવનગર શહેરમાં ભાજપ કાર્યાલય ખાતે આજે મહત્વપૂર્ણ સેન્સ પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને મળેલા ભવ્ય વિજય બાદ હવે મનપાના મહત્વના હોદ્દાઓ માટે નેતાઓ અને જીતેલા નગરસેવકો વચ્ચે ચર્ચા પ્રક્રિયા હાથ ધરાઈ હતી. આ સેન્સ પ્રક્રિયામાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, શાસક પક્ષના નેતા તેમજ દંડક સહિતના મહત્વના પદો માટે મંત્રણાઓ કરવામાં આવી હતી. પક્ષના સંગઠન સ્તરે યોગ્ય અને અનુભવી ચહેરાઓની જવાબદારી સોંપવા માટે આ પ્રક્રિયા યોજાઈ હોવાનું જાણવા મળ્યું છે. પ્રદેશ સંગઠનના પૂર્વ મહામંત્રી કેસી પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં ભાજપના જીતેલા તમામ 44 નગરસેવકો હાજર રહ્યા હતા. તમામ નગરસેવકોના અભિપ્રાયો લેવામાં આવ્યા હતા અને આગામી સમયમાં મનપાના હોદ્દેદારોના નામો પર સત્તાવાર નિર્ણય લેવાશે. ભાવનગર મહાનગરપાલિકામાં ભાજપના વિજય બાદ હવે શહેરના વિકાસ કાર્યોની વધુ ગતિ આપવા માટે નવી ટીમની રચનાને લઈને રાજકીય વર્તુળોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે. હવે સૌની નજર મેયર સહિતના હોદ્દાઓ માટે પક્ષ કોની પસંદ કરે છે તેના પર ટકેલી છે. ભાવનગરની જનતાએ ભાવનગર મહાનગરપાલિકામાં 52માંથી 44 સીટ આપી અને ભારતીય જનતા પાર્ટીને જે વિજય બનાવી છે, ત્યારે આગામી દિવસોની અંદર મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, પક્ષના નેતા અને દંડક આની માટેની પ્રક્રિયા હાથ ધરવાની હોય છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીની જે પદ્ધતિ મુજબ પહેલાં જે નિરીક્ષકો આવશે અને નિરીક્ષકો અત્યારે તમામ જે અપેક્ષિત કોરમ છે તેમને સાંભળી અને પ્રદેશમાં જવાના છે. ત્યારબાદ પાર્લામેન્ટરીની અંદર મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેન, સ્ટેન્ડિંગ ચેરમેન, નેતા અને દંડક માટેની નિમણૂક માટેની પ્રક્રિયા હાથ ધરાશે.